કેમ લાગે તમને હાલશે કે મોટું છે કે હું મોટું કપા મોટો છે કે હાલે કે ના હાલે હું નક્કી ન કહેવાય ભાઈ કે ઠેર ઉપી કે બધું કાપતું ગયું આમાં કે ભાઈ હેઠે બેઠું નહીં જો ના ટ્રેક્ટરનું બધું કરેલું હે જો ઠેર જાય કે ખીપા થઈ ગયા હે જો ગમે ના ખેતરમાં કામ ચાલુ હોય ટ્રેક્ટર હોય અથવા બળદ હોય એની પાસે બગલા હોય ને હોય જ તી અને હવે કે ટ્રેક્ટર થઈ ગયું છે બેન હવે કઈ ઉપરવાનું કઈ નામ લેતું નથી જો હે કે આપણે ટ્રેક્ટર થઈ ગયું છે બેન હવે કઈક હે કે ફોડ આવી ગયો હું ફોડ આવ્યું ને એ પેલા હે કે જાણવું જો હે બેન થઈ ગયો ને ઉપર તો ના તમારે એવા જ કામ હોય હું એવા જ કામ હોય હારો હદ વિશે રાખી દીધું હે પૂરું તો કરવું જોઈએ ને આખું ખેતર એમ પીડ્યું તે ના બંધ થઈ ગયો હવે ને સલું થતું એને હેન્ડલ જ કહેવાય પણ એને હેન્ડલ ન કહેવાય એટલે હેન્ડલ તામ આવે બતાવી દો આ તો આને શું કહેવાય બીજું આને હેન્ડલ જ ન કહેવાય નહીં તો શું કહેવાય શું કહેવાય તેમ બધે તમે સાયકલ હાંકતો હોય તે હું એને હેન્ડલ કહેવાય આને કોમેન્ટ કરી દેજો આને શું કહેવાય હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી મહાદેવ ફેમિલી મસ્ત મજા ફ્રેશ ટાઈમ બ્લોગ શરૂ કરી દીધો છે અને આજે ફેમિલી આપણે કે ભાઈ કપાસનું કામ શરૂ કરવાનું છે એ ખેંચવાનું નથી હાલ કરે કે ભાઈ આપણે મારવાનું છે કપાસમાં કટર કેમ કે અમારે એટલી બધી જરૂરિયાત નથી કે એ પ્રમાણે હાથ્યું હોય કે તો એનો આપણે ફૂકો કરી પછી જમીનમાં રીટે દઈએ ને એનું થઈ જાય ખાતરમાં એટલા માટે છે કે આ આપણે બધું કરવાનું છે હજી ભાઈ ટ્રેક્ટર કરી લીધું છે તૈયાર સાથમાં કટરે પણ જોડવી દીધું છે ને હવે આપણે જો કપા ઊભો કે એમાં મારવાનું છે ડાયરેક્ટ આપણે કટર અને જોવે કે એટલી આપણે હાથીઓ ઊભી રાખવાની છે એમ ખેંચી નાખશું અને બીજી બાકીની છે કે એ બધી આપણે કટર મારી દેવાનું છે ને જો મારા બા બેઠા છે હે બા કટર હાલશે તો ને ભાઈ કેમ લાગે તમને હાલશે કે મોટું છે કે હું મોટું કપા મોટો છે કે હાલે કે ના હાલે હું નક્કી ન કહેવાય એવું છે તો ભાઈ મારા બાને છે કે એવું લાગે છે કે આ નાનું કટર છે કે તે કે આમ હાલવાનું નથી એમ કહે છે પણ જો અમારો કપા કે કંઈક આવી રીતનો છે જો હવે આમાં છે કે આપણે ટ્રાય મારવાની મારા બાને કે વાત ગળો નથી બેસતી કે આ નાનું કટર છે કે એ કાંઈ કપા કાપી એક છે નહીં ને મને ખબર છે કે ભાઈ 2-3 વાર મેં હાંકી લીધેલા કપાસમાં એટલે કટર હાલી જાય નહીં પેલા આપણે એક રાપનો અખતરો કર્યો હતો તો જો આ બે સામે કે કોઈ આપણે મારી છે રાપની પણ કે ઠેર ઉપી કે બધું કાપતું ગયું આમાં કે ભાઈ હેઠે બેઠું નહીં જો ના ટ્રેક્ટરનું બધું કરેલું હે જો ઠેર જાય કે ખીપા થઈ ગયા હે એક અખતરો કર્યો પણ કે સક્સેસ ગયો નહીં હવે કે આમાં હે કે ભાઈ ઊભું કટર મારી દેવાની પછી આ બધા મેં કે સીપીઓ મારી દેવું પણ આમાં જો બળજો સડે છે કે એ પહેલાં સામાં છે કે આપણે મારવાનું છે કટર મારા બાને વાત ગલે નથી ઉતરી કે લાગશે કે નહીં લાગે પણ આપણે છે કે એક ઉતર મારી પછી જોઈએ કેવું રૂ કેવું નહીં છે કે ભાઈ આપણું ટ્રેક્ટર થઈ ગયું છે તૈયાર હવે જાય કપાસમાં કટર માર તો ફેમિલી આપણે મારતા હા ભાઈ કટર તો ફાઇનલ છે કે ભાઈ એક સામ આપણે કમ્પ્લીટ કટર લાગી ગયું છે એક સાને અંદર છે કે ડબલ ઉથર મારી લીધી એક ફેરી ગયો ને એક ફેરી આવ્યો તો જો મસ્તનું છે કે બધું ચોખ્ખું થઈ ગયું છે જો આમ બધું કે કટકા કરી નાખ્યા જો આ બધું કટકો જો કટર થોડું આવવા દે જો બધું છે કે કટકા કરી નાખ્યું છે જો કોક છે કે આવું રહી રહે પાછું જો ના ભલે હેડી ન હોય કે તો એ રહી રહે બાકી બધા ઠેર હાવ કીડે છે કે સાફ થઈ ગયો જો એમાં મારા બા કહેતા હતા કે ભાઈ નહીં હાલે પણ હે કે હાલી ગયું ને ધૂળની ડમરીઓ કાંઈ સડતી હતી ભાઈ અલગ ટાઈપ કેમ રો બા કેમ રું હાલું તો ખરું પણ ધૂળની ડમડી તો સડે જ ને કોરામ ન સડે ભીનું થોડું સેતી ભીનું થોડું કોડું છે હાલી ગયું ને હારું છે એટલું હા તો પછી તો બટકા પાસે વીણવા પડે ને વીણવા થોડી એ તો ખાતર કરવા હાટું તો કાપીએ છીએ આપણે હવે આ બટકા કે ભાઈ વીણવાના ન હોય એનો આપણે છે કે ભાઈ પાવડો લાગશે કે એટલે અંદર જમીનમાં ઉતરી જશે ભાઈ પાછોમાં આવે એવા હડી જશે એને લીધે છે કે અમે એમાં કટર મારીએ છીએ એમ તો આ એટલે તો હવે છે કે ઊભો રહેવા દેવાનું છે કેમ કે આમાં છે કે એકલા વાયલોડના વહેલા અને ઓલા બધા વહેલા હતા કે
એના લીધે હું કટર મારવું પડ્યું એમ હતું તે માર્યું છે. હવે બાકી છે કે આપણે ઓલી બાજુ જે નાની હાથીઓ છે કે એમાં મારવાનું છે, બાકી આમાં નથી મારો, આ બધી ખેંચવાની છે. નકર તો હે કે ભાઈ ગેસ ઉપર છે કે અમારે ભરોસો નથી, એટલે અમે અમારા રીતે છે કે મેલ કરી લઈએ, એટલે લાકડા ભેગા કરી લઈએ. હાથીઓ હળગાવા થાય ખબર તો લાકડા તો જોવે જ ને આપણે, મને કે ગેસમાં તો બહુ ન ફાવે, એટલે લાકડા જોવે જ, રોટલા કરવા શાક કરવા જોઈએ તે લાકડા ભેગા કરવા જ પડે ને, તો એટલે હાટું થોડીક રાખવી પડતી. હારી હારી છે ને બીજા માર દે ને હારી હારી છે રહેવા દે મોટી મોટી. હા તે તો હાલ હાવ ખરાબ થઈ ગઈ છે, અને આપણે ભાઈ મોટી મોટી રાવા દેવાની છે, કેમ કે બંધ કરવા પડે ને. અમારે આતા વર્ષ સુધી હાલે ને ત્યાં સુધી નહીં કે ટોક કરી નાખો ને, બીજે બધે કંઈ કામ નહીં, એટલે બીજા બધા મેં કે આપણે ભાઈ કટર મારી દેવાનું છે, ને બાકી જે રાખવાનું છે ને એ ઊભી રહેશે, બાકી આમ લે કે એ બધો કટર લાગી જાય. તો ફેમિલી આપણે એક ઉછળ કમ્પ્લીટ મારી દીધી છે, 2 સાહ ઉપાડી લીધા છે. હવે જો કેવું ક્લિયર થઈ ગયું છે, જો આમ કંઈ લાગે કપા વાવેલો હતો કે ઓલા સોંપેલો હતો એવું કાંઈ લાગે. જો 2 વાર ફરતા ફરતા કટર લાગી, એટલે મસ્ત મજા નહીં કે થઈ ગયું છે પડું. જો હવે જો આખું ધૂળ ધમાહા થઈ ગયું છે, આપણા હાથે જો એકલી લાગે ધૂળ જ જો એકને ત્યાં ભાજ નહીં દેખાતું. જો લાગે રાખો કે ધૂળ ધમાહા થઈ ગયું છે. જો ભાઈ આપણે કે ભાઈ મોર પીસ નાખ્યો ફોનમાં કેવું લાગે ને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. જો બધા કે આવા કવર લઈને આપણે કે રિયલ બનાવ્યું છે કવર, જો કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. જો કાચમાં કે ધૂળ થઈ ગયું છે ને કવર, જો મોર પીસ વાળું છે એ કેવું લાગ્યું ને ખાસ કરીને કમેન્ટ કરજો, હાલ લાગે કે નથી હાલ લાગતું. જો આવું કવર બનાવ્યું આપણે, અને આમાં છે કે ભાઈ બધા આપણે હું ઘણા સિટીવાળા કે બધા રેડીમેડ લેતા હોય એમાં ડિઝાઇન પાડેલું હોય ને, આ છે કે ભાઈ આપણે રિયલિટી છે, રિયલ છે. સફેદ કવર લીધી એની અંદર મોર પીસ નાનું એવું હતું, એનો ભાગ કરીને પછી નાખી દીધું, અત્યારે બહુ મસ્ત લાગે. બીજા કે ડિઝાઇનની પણ મોર પીસની ડિઝાઇન હોય એટલે બહુ મસ્ત લાગે. હવે બાકી થાય કે આ બધામાં મારવાનું છે, તો હવે છે કે ફટાફટ આપણે મારવા લાગી જાય. મારા ભાઈ ગયા છે રસકો વાટવા, માલ બધા હજી છૂટા સરે છે. જો ગમે ના ખેતરમાં કામ ચાલુ હોય, ટ્રેક્ટર હોય અથવા બળદ હોય, એની પાસે બગલા હોય ને હોય જ તી એ પાછા કે સાફ સફાઈ કરતા હોય. જે જીવ જંતુ ને એ બધું હોય કે જમીનની અંદર એ છે કે બગલા ખાતા હોય, એનું ભોજન હોય, એ બધું ખાતા હોય કે એને લીધે કે બધા સાફ સફાઈ કરતા આવતા હોય ને આપણે આગળ જેમ જમીન ખોલાય એમ જીવ જંતુ છે કે જમીન માલ ઉપર આવે, તો એ છે કે આપણે નજર ચડી જાય એટલે એ ખાઈ જાય, એટલે એનું પેટ ભરાઈ જાય અને આપણી જમીને સાફ થઈ જાય. એટલે ગમે ખેતરમાં જોઈ લેવાનું, ટ્રેક્ટર હાલતું હોય અથવા બળદ હાલતા હોય, પાછળ બગલા હોય ને હોય જ. એટલે તો કટર મારી તો જો બધા બગલા કેટલા ભેગા થઈ ગયા. એ પહેલાં કે એક બગલો નહોતો, ઝાડનું કટર ચાલુ કર્યું કે ત્યાં ચાલી આવી ગયા, કોને ખબર કેવી રીતના ખબર પડી જાય કે અહીંયા ખેતર વાળવાનું ચાલુ છે, તે છે કે ભાઈ પૂગી જ જાય. જોઈ હે હવે પાછા કે સાફ સફાઈ કરતા છે. હવે આ શામાં જઈશું આપણે માતા તો એ શામાં પાછો વી આવશે, તો હવે થોડીક વાર આપણે હાંકવા મળીએ, પછી કેટલું હાલે કેટલું નહીં એ પછી આગળ જણાવ્યું આપણે ટેપની હાલ જો હું કરી નાખી. જો આપણે ભાઈ નવી એમ્પલી સડાઈ દીધી છે આમાં, ને આપણે ભાઈ ટીરિયા છે નાના. જો લાગે છે કે ભાઈ ધૂળ ધમાહા કરી નાખ્યું છે ટેપને. જો કેમ ફરી ગયા ધૂળ કાગળ નાખ્યું પણ હે કે અવાજ વધારે ઘરમાં હે કે વાંધો પડતો હોય એ લીધે રાવા દીધું આપણે, એમને મેં ગોઠવી દીધું છે. જો વાગે બહુ સરસ મજાનું એમને કે ગીત પ્લે કરી સંભળાવું હું કઈ ગીત વગાડતો હોય એમ આપણે કે આ ગીત વગાડતા હા. આપણે કે ભાઈ આવી રીતના કે ગુજરાતી ગરબા વગાડતા હા,
તો એટલું છે કે આપણે ભાઈ સાઉન્ડ કાઢે છે આપણે બે નાના નાના ટીડિયા અને હાંકતા ને ત્યાં બહુ બધી મજા આવતી હોય એટલે હું ટેપ તો હોય તમે છે ટ્રેક્ટરના ડ્રાઈવરો કીને એટલે હું મજા આવે હાંકતા ને ટ્રેક્ટરના અવાજ કરતાં હું ડબલ ટેપનો અવાજ આવતો હોય તો મજા આવે હાંકવાની એટલા માટે હોય બાકી છે કે જો આખી ધૂળ જમા થઈ ગયા છે હવે થોડોક ટાઈમ છે તો જેટલું હાલે એટલું હાંકી નાખીએ નાના નાનામાં બાકી બીજી બધી વચ્ચે એ બધું ખેવાનું છે થોડોક વાર આપણે હાંકવાનું ચાલુ કરી દઈએ તો ફેમિલી આપણે મારતા કટર તો એક મોટી એવી છે કે ભાઈ પ્રોબ્લેમ આવી ગઈ છે આપણે કે ભાઈ સારું ટ્રેક્ટર હતું ને અત્યારે છે કે હાલમાં ભાઈ થઈ ગયું છે બંધ ને કટરે તો અહીં અટકી ગયું છે ને હવે સરળ મજાનું કરતો આવતું પણ એક અટકી ગયું છે અને હવે છે કે ટ્રેક્ટર થઈ ગયું છે બંધ હવે કંઈ ઉપરવાનું કંઈ નામ લેતું નથી જો છે કે આપણે ભાઈ ટ્રેક્ટર થઈ ગયું છે બંધ હવે કંઈક છે કે ફોડ આવી ગયો હું ફોડ આવ્યું ને એ પહેલાં છે કે જાણવું જોઈએ ત્યાં સુધી છે કે ભાઈ આપણે ઉપર છે નહીં ફેમિલી આપણે ફોડની વાત કરીએ ને તો ભાઈ અત્યારે કે ભાઈ જો ડીઝલનો કાંટો છે કે હાવ પડી ગયો છે એટલે છે કે આમાં ભાઈ આપણે ડીઝલ ખૂટી ગયું છે એને લીધે કે ભાઈ ટ્રેક્ટર થઈ ગયું છે બંધ ને ગરમી જો ગરમીનો કાંટો છે અહીંયા પહોંચી ગયો છે જો ગરમીનો કાંટો અહીંયા પૂગી ગયો અને આપણું ડીઝલ થઈ ગયું છે ખતમ એના લીધે છે કે ભાઈ આપણું ટ્રેક્ટર થઈ ગયું છે બંધ હવે કે ડીઝલ રેડશું પછી આ ચાલુ થાય ત્યાં સુધી કે ભાઈ ચાલુ થાય નહીં અત્યારે કે ફેમિલી અધ વિશે કે રેખા છે આ હેડો જો એટલો દૂર છે ઓલો હેડો એટલો દૂર છે અધ વિશમાં બંધ થઈ ગયું છે શું કરવાનું બંધ થઈ ગયું ને ઉપર તો ના તમારે એવા જ કામ હોય હું એવા જ કામ હોય હારો અધ વિશે રાખી દીધું હે આ પૂરું તો કરવું તો હોય ને આખું ખેતર એમને પીડ્યું તે ના બંધ થઈ ગયો હવે ને સલું થતું આમ અધ વિશે રાખી દીધું આ હેડો એટલો આખો હે ઓલો હેડો એટલો આખો હે અધ વિશે રૂ હે ભાઈ ઓલું કે કાઢવું પડે આ બે કોરું પડે હા ઓલું પડે હા તો થોડુંક એક વધારે આગળ આવી ગયા પણ કે હવે બંધ થઈ ગયું છે હવે ડીઝલ લાવશું ને તો એ ઉપર છે ત્યાં સુધી ઉપર છે નહીં ડીઝલ પૂરું થઈ ગયું ડીઝલ પૂરું થઈ ગયું લઈ આવો તો બીજું તો હું તને કે એમને થોડું હાલ છે આમાં ડીઝલ જોવે ફોનમાં ચાર્જિંગ જોવે માણસને ખાવા જોવે એની વિના કાંઈ હાલે જ નહીં હા કેમ છે નાના નાના મોરપીસ મસ્ત ચાલ ગોજ છે ખેતરમાં પીડા તો હોય ને આપણે તો હા આપણે કાંઈ મોલ આટા મારો આવતો હોય ને કા આપણે ખેતરમાં આટા મારતા કે પડી જાય લીન લેવાનું હોય તો હે છે કેવું નાના મસ્ત ના હા જો બહુ હે કે મસ્ત મસ્ત મોરપીસ જડી ગયા જો બહુ મસ્તી ના હો નાના નાના હા જો એને કહેતો હાવ નાનું હાવ નાના હે આપણે જે મોબાઈલના કવરમાં નાખ્યું ને એ ઉડું જ હતું બહુ નાના નાના મસ્ત મસ્ત હે અત્યારે હવે છે કે ભાઈ આપણે ટ્રેક્ટર રાખી દઈએ અહીંયા હવે ડીઝલ લાવશું પછી ચાલુ થાય ત્યાં સુધી થાય કે અહીંયા બેન રહે કેમ કરવું ઘેર લેતું જવું કાંઈ રહેવા દેવું ડીઝલ વગીને થોડું ઘેર પહોંચશે ઓછું કરીને લેતા જાય આ કાંઈ વજન ન હોય ઓછું થાય એટલે નાનું ટ્રેક્ટર કહેવાય આનો ટ્રેક્ટરનો ટાંકો ઓછો ન થાય લે જો કીધી નાનું ટ્રેક્ટર તોય ઊંચું ન થાય ધક્કો મારે પુગાડી દે તો ધક્કો મારશે હું આગળ સીટ ઉપર બે ઉપડી જાય તો ધક્કો ન લાગે હે હું હેન્ડલ પકડીને બેહી જાય તને આવડે તે તું હેન્ડલ પકડ હે એમાં તો ધક્કો મારી ના તો હેન્ડલ કાપી રહી જાય ને પણ પેલા મુહૂર્તમાં આમાં હેન્ડલ જ ન આવે એને હેન્ડલ જ કહેવાય પણ એને હેન્ડલ ન કહેવાય એટલે હેન્ડલ તામ આવે બતાવી તો આ તો આને શું કહેવાય બીજું આને હેન્ડલ જ ન કહેવાય નહીં તો શું કહેવાય શું કહેવાય તમે બધે તમે સાયકલ હાંકતો હોય તે હું એને હેન્ડલ કહેવાય આને કોમેન્ટ કરી દેજો આને શું કહેવાય એને શું કહેવાય બધાને ખબર તને ખબર હેન્ડલ જ કહેવાય નહીં હેન્ડલ કાંઈ ન કહેવાય તો શું કહેવાય તે કોમેન્ટ કરવાની કીધી ને પણ એમ લે કે ભાઈ તમે બધા ખાસ કરી કોમેન્ટ કરી દેજો કે આને શું આવે હેન્ડલ આવે કે શું આવે હે આનું નામ એ કે કહેજો આને કે ભણવા દે પણ હજી યાદ નહીં રહ્યું આને શું કહેવાય નહીં હેન્ડલ કહેવાય કે શું કહેવાય ખાસ સાયકલ આગે કે એટલે સાયકલનું હેન્ડલ યાદ રહી જાય આગળની નોલેજ નથી હજી કેમ લાગે હેન્ડલ ન કહેવાય આ પણ ફેમિલી બધા કોમેન્ટ કરી દે હે જોઈએ આપણે હું હેન્ડલ કહેવાય શું કહેવાય હા હા એ તો કોમેન્ટ આવી પછી તને કેવું આપણે ભાઈ કોમેન્ટ કરો કોઈ ભૂલતા નહીં આને શું કહેવાય નહીં આને કંટ્રોલ હેનથી થાય નહીં જો આને શું કહેવાય ને ખાસ કરીને કોમેન્ટ કરજો આ ભાઈને હજી ખબર નહીં મેન કંટ્રોલ એને જ કહેવાય હેન્ડલ કહેવાય કે શું કહેવાય ખાસ કરીને કોમેન્ટ કરી દેવા કોમેન્ટ કરી દે એ તો પછી હાસું ન પીડું તો તારું બાકી કે ફેમિલી તમે બધા કમેન્ટ કરવાનું હોય કે ભૂલતા નહીં પછી શું કહેવાય ને ખાસ કરીને કમેન્ટ કરજો પછી આ ભાઈને કે આપણે સજા દેવું કોમેન્ટ કરી દેવા
કોમેન્ટ કરી દેજો વર્તીને કે હેન્ડલ કહેવાય કોમેન્ટ કરશે ને એને આપણે આ પીસું દેવાની એમ હા અમારે એક એક પીસ દી દેવાનું બધાને હા હો ભાઈ અત્યારે કે ભાઈ આને કે પીડા આવવા દઈ હવે કે આપણે જઈ ઘેરે ડીજે ને એવું લઈને આવશું કે પછી એટલું બાકી હાકી નાખશું સાવી તો કાઢતો હોય ભાઈ કાઢવી પડશે તો કાઢવી જ પડે ને ભાઈ એમને સારું થોડું રહેવા દેવાય તો ફેમિલી પડી ગઈ છે સાંજના સરસ મજા ભાઈ આપણે બની ગઈ છે તીખારી સાથમાં ઠંડી ઠંડી છાશ પછી સોળીના દાણા ટમેટા પછી બટેટા મિક્સ શાક રોટલા ખબર બે જવાબ તીખારી બનાવી મને તો ભાવે નહીં તમને ને ભાવતી એટલે મેં તો સોળીને બનાવ્યું હા સોળીને બની નાખ્યું સોળીને બટેટું ટમેટું હવે હાલો બધા વાળું કરવાના મા દીકરો સહી હા મા દીકરા સહી કોઈ બીજું તો છે ને મા દીકરો સહી તે બધા હાથ કરી હા વાળું કરવા એવું છે ભાઈ તો હાલો બધા વાળું કરવા આજે સરસ મજા ને કે વાળુમાં છે હાલો બધા વાળું કરવા તો ફેમિલી વાળું કરીને આવી ગયા છે આપણા ખાટલે અને હવે છે કે ભાઈ આપણે મસ્ત છે કે ભાઈ સુઈ જવાનું રહેજે બીજું કાંઈ કામ નહીં હોવાનું તો હોય હવે કે હવે આપણે સુઈ જવાનું છે અને આજના બ્લોગને અહીંયા કરવાનો છે અને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો થશે ગમ્યો ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં છે પહેલી વાર આવી હોય ને તો સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જજો ભાઈ વિડીયો જોવાની કે બહુ મજા આવવાની છે તો હે કે સબસ્ક્રાઈબ ને ફોલો બંને કરતા જજો મળીએ નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.